ત્યારે હાલ અમે આવી ગયા છીએ અડાલજની વાવ કે જે આવેલી છે ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામમાં, અને આ અડાલજની વાવને રાણી રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે અને જેની પાછળ ઇતિહાસ રહેલો છે, જેની આપણે આગળ વાત કરીશું. તો આ વાવ ઉત્તર દિશાથી દક્ષિણ તરફ દિશાની ધરી પર બનાવવામાં આવેલી છે અને જેની લંબાઈ 251 ફૂટ છે અને આ વાવ મુખ્ય 3 પ્રવેશ દ્વાર ધરાવે છે, જેથી આ વાવ શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની વાવ ગણાય છે. તો આ વાવમાં ઉત્તર દિશાની તરફ અંદરની તરફ 50 ફૂટ ઊંડો કૂવો આવેલો છે કે જ્યાં આપણે પગથિયા દ્વારા અંદર જઈ શકીએ છીએ. આ વાવ ચૂના પથ્થરોથી નિર્મિત હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય કળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. આ વાવ જમીનની અંદર 5 માળ જેટલી ઊંડી બનાવવામાં આવેલી છે અને આ 5 માળની જે ઇમારત છે તે જમીનની અંદર આવેલા પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે અને આ કૂવાની પાછળની તરફ બીજો એક કૂવો આવેલો છે, જે તે સમયે ખેતી કામના પાણીના સિંચાઈ માટે અને પશુના પાણી પીવા માટે ગરગડી દ્વારા પાણી બહાર કાઢી શકાય તેવી વ્યવસ્થાવાળો બનાવવામાં આવ્યો હતો. અને આ વાવની અંદર બહારના ટેમ્પરેચર કરતાં અંદરનું ટેમ્પરેચર આશરે 5 થી 6 ડિગ્રી જેટલું ઓછું રહેતું હોય છે અને અહીંયા એક આપણને શીતળતાનો પણ સરસ મજાનો અહેસાસ થાય છે. અને અહીંયા આપણે જે શિલ્પકામ કરવામાં આવ્યું છે તે એકદમ પ્રશંસનીય છે. તો અહીંયા હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય કળાની શૈલી પણ જોવા મળી રહે છે. તો આ વાવની જે આસપાસની જમીન ધસી ના પડે તેથી તેને આસપાસ પથ્થરોની દિવાલો બનાવવામાં આવી છે અને આ પથ્થરની દિવાલોને પણ પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવેલી છે. અહીંયા સરસ મજાની આપણને પથ્થર પર કોતરણી જોવા મળી રહે છે.
બેટા બહાર જઈએ. હવે એક નારે હાય સોરા દીદીને ના લાવીને જણા દીદીને મંચી પણ આપણને અહીંયા જોવા મળી રહે છે તથા લોકો અહીંયા ફેમિલી સાથે પણ આવતા હોય છે અને અહીંયા વન ડે પિકનિક માટે જો તમે આવવા માંગતા હોય તો અહીંયા અમદાવાદથી નજીકનું સરસ મજાનું આ સ્થળ છે. તો તમે જો આવી શકતા હોય જરૂરથી અહીંયા તમે એક વખત આવજો, તમને અહીંયા ખૂબ જ સરસ મજા આવવાની છે. અને હવે આપણે વાત કરીએ અહીંયા આવો તો આગળની તરફ જે કૂવો છે તે પ્રથમ કૂવો અને આ બીજા નંબરનો કૂવો છે. આ કૂવાના પાણીનો ઉપયોગ ખેતી કામની સિંચાઈ માટે તથા પશુઓને પીવડાવવાના પાણી માટે ઉપયોગમાં પાણી લેવામાં આવતું હતું અને એ પાણીને બહાર કાઢવા માટે અહીંયા આ ગરગડીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. તે આ પ્રકારનો કૂવો અહીંયા બનાવવામાં આવ્યો હતો. આપણે મિત્રો અત્યાર સુધી જે વાત કરી તે આ વાવના સ્થાપત્ય વિશે વાત કરી હતી. હવે આપણે વાત કરીશું અહીંયાના ઇતિહાસ વિશે. તો ઈસવીસન 1499ની સાલમાં આ વાવનું કાર્ય આ વિસ્તારના શાસક રાજા વીરસિંહે કરાવ્યું હતું અને તેની પાછળનું કારણ એ હતું કે તે સમય દરમિયાન અહીંયાની એમની પ્રજા, આસપાસના લોકો અને અહીંયાથી પસાર થતા મુસાફરોને પાણીની પૂરતી સગવડતા મળી રહે તે માટે તેમણે વાવનું કાર્ય શરૂ કરાવ્યું હતું. પરંતુ તે દરમિયાન પડોશી શાસક રાજા મોહમ્મદ બેગડાએ તેમની સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધ દરમિયાન રાજા વીરસિંહ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ આ વાવનું કાર્ય ઊભું રહી ગયું હતું. ત્યાર પછી રાજા મોહમ્મદ બેગડાએ તેમના વિધવા પત્ની સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ રાજા વીરસિંહના વિધવા પત્નીએ આ લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ સ્વીકાર તો કર્યો હતો, પરંતુ સાથે સાથે તેમણે એક શરત મૂકી હતી કે એ શરત એ પ્રમાણેની હતી કે જો તે તેમના મૃત્યુ પામેલા પતિની ઈચ્છા અનુસાર આ વાવનું જે કાર્ય અધૂરું રહી ગયું છે તે પૂર્ણ કરાવી આપશે તો હું તારી સાથે લગ્ન કરીશ, એવી શરત તેમણે મૂકી હતી. ત્યારબાદ મોહમ્મદ બેગડાએ આ વાવનું કાર્ય ફરી એક વખત શરૂ કરાવ્યું અને જ્યારે આ વાવનું કાર્ય પૂર્ણતાના આરે આવ્યું ત્યારે તેમણે રૂડાબાઈએ આપેલા વચનને યાદ અપાવ્યું. ત્યારે રૂડાબાઈ આ વાવની પરિક્રમા માટે અહીંયા આવ્યા હતા અને આ વાવનું કાર્ય જોતાં જ તેમને લાગ્યું હતું કે હવે તેમના મૃત્યુ પામેલા પતિની ઈચ્છા અનુસાર આ વાવનું કાર્ય જે છે તે પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ રૂડાબાઈએ આ વાવની અંદર રાજા મોહમ્મદ બેગડા સાથે લગ્ન ન કરવાના ઈરાદા સાથે તેમણે અહીંયા રહેલા કૂવાની અંદર ઝંપલાવી પોતાનો દેહત્યાગ કરી દીધો હતો. ત્યારબાદ મોહમ્મદ બેગડાએ આવેશમાં ન આવતા આ વાવને તો કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું, પરંતુ તેણે આ વાવ જે 6 લોકો દ્વારા, જે 6 કારીગર હતા કે જેમના દ્વારા આ વાવનું
કાર્ય હાથ ધરવામાં ડિઝાઇન બનાવવામાં આવી હતી તેણે મોતની સજા આપી હતી અને તેમની કબરો આપણે અહીંયા વાવની બહાર જોઈ શકીએ છીએ. માટે આ વાવને અડાલજની વાવ અને બીજા નામ એટલે કે રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખીએ છીએ. આ પગથિયા દ્વારા આપણે સીધા કૂવા સુધી પહોંચે છે. જો તમારે કૂવા સુધી જવું હોય તો આપણે સીધા અહીંયાથી ઉતરીએ તો કૂવા સુધી પહોંચી શકાય છે, પરંતુ અત્યારે હાલ આને બંધ કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો આ જે આપણે જોઈ રહ્યા છીએ તે જેમણે આ વાવનું નિર્માણ કાર્ય કર્યું હતું, જે કારીગરો હતા જે અહીંયાના મુખ્ય, તેમની આ કબરો છે. પરંતુ 6 કબરો અહીંયા હતી, પરંતુ જે અત્યારે હાલ એક કબર ખંડિત થઈ ચૂકી છે. બાકી 5 જે કબરો છે તે હજી થોડી સારી હાલતમાં જોવા મળી રહી છે. તો મિત્રો, જો તમને આજના આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.